તમે જોઈ શકો છો મિત્રો, આ છે ઊંડું કાશ્મીર રામદેવ પીર દાદાનું જન્મભૂમિનું સ્થાન। આ નવું મંદિર બનાવેલું છે અને જે રિયલ મંદિર છે, મતલબ જે રિયલની અંદર જે ભગવાનનો જન્મ થતો એ સ્થાન થોડું નીચે આવેલું છે। તો તમને ચલો આ સાઈડની અંદર બધું જે દાદાના જીવનની અંદર જે દ્રશ્યો બન્યા છે, દ્રશ્યોની થોડી તમને માહિતી આપી દઉં। મને એટલું બધું તો માહિતી નથી, છતાં તમને જે મળી મારાથી માહિતી આપું। અહીંયા જે પણ ચિત્રો બનાવેલા છે, બધા દાદાના જીવનની અંદર જે પણ બનાવો બનેલા છે ને એના વિશેના અહીંયા ચિત્રો આપેલા છે। જેમને કોઈ પડછા આપેલા હોય, કોઈને મળેલા હોય, એમના જીવનમાં કયા કયા બનાવો બન્યા, તો ઉપરની સાઈડ સુધીના બનેલા છે। જે છત ઉપર પણ આ રીતના એમને માતાજીના આ રીતના બધી પ્રકારના અહીંયા તમને ફોટાનો ચિત્ર જોવા મળશે, જે દાદાના જીવનની અંદર બનાવો બનેલા છે, મતલબ એ ઘટના થયેલી છે। તો મંદિરની તમને આજુબાજુની તમામ પ્રકારના જોવા મળશે। આની બી એક કહાની છે કે જે લોણનું મીઠું ખાંડ હોય છે, પછી મીઠાનું કોઈ કેવી બધી કહાની છે, પણ મને ઓછી ખબર છે। ગણપતિ દાદાનું પણ સમારકામ કરેલું છે, જે બનાવટી બનાવેલી છે એ અદ્ભુત છે। એની જે માતાજીના ફોટા છે, દાદાના જે જીવનની અંદર જે દ્રશ્યો છે, જે આપણા તમે મૂવીની અંદર પણ જોયેલું છે, જે બનાવો બનેલા છે દાદા વિશેના જીવનની અંદર રામદેવ પીરના, અહીંયા તમામ પ્રકારના દ્રશ્યો દર્શાવેલા છે, તમે જોઈ શકો છો ને। અને બીજું એ કે દાદાનો જે પ્રિય કલર એટલે કે ગ્રીન કલર એટલે કે લીલા કલરનો ઘોડો દાદાએ જે ઉડાડ્યો હતો, એ પણ અહીંયા એ ટાઈપનો ઘોડાનું પણ ચિત્ર એટલે કે ઘોડો બનાવીને મૂકેલો છે। તો આ ટાઈપના દાદાના જે જીવનના તમામ પ્રકારના દ્રશ્યો બનાવેલા છે। અને દાદાનું જે અજમલ રાજા હતા તે તપસ્યા કરતા હતા, 12 વર્ષ જે ઝાડ છે ત્યાં તપસ્યા કરી હતી, અને દાદા ત્યાંથી ચાલતા રણુજા અજમલજી તપસ્યા કરતા હતા, ત્યાંથી ચાલીને દ્વારકા ગયા હતા 5 વાર, લગભગ 5 વાર કે 5 વર્ષ ચાલીને ગયા હતા ને પછી એમને દાદાએ અજમલજીના ત્યાં દાદાએ જન્મ લીધો હતો। આ રીતે જ આપણે એટલા માટે જ ચાલતા જઈએ છીએ, કેમ કે ત્યાંના જે પંડિત હતા ને ત્યાંના, એમની જોડે મેં વાત કરી હતી, તો એમને મને માહિતી આપી હતી કે અજમલ રાજા હતા ને એ પોતે અહીંથી અને દ્વારકા ચાલીને ગયેલા હતા। એટલે અત્યારે આપણે એટલા માટે રામદેવડા ચાલતા લોકો એટલા માટે જાય છે કે ભગવાનના જેવા એમને પણ દીકરા આપે। એટલે દાદાના જોઈ શકો છો અહીંયા બહુ સારું મંદિર છે, અને તમે ત્યાં જોવા મળશે તમને અહીંયા પબ્લિકની ટ્રાફિક ઓછી હોય છે। રામદેવરામાં તો એટલી બધી ટ્રાફિક હોય છે કે તમારે લાઇનની અંદર ઊભું રહેવું હોય છે ને, અહીંયા તમને શાંતિથી દાદાના જીવનના તમામ બનાવો અહીંયા દર્શાવેલા છે। એટલે તમે આવો એટલે ઊંડું કાશ્મીરની તમને અહીંયા જો અહીંયા સચ્ચિદાનંદ ભગવાન મંદિર છે માતાજીનું, સચ્ચિદાનંદ માતાજી, અને કાળા ભૈરવ દાદાનું અને ગોરા ભૈરવ દાદાનું મંદિર છે, જે મંડોરમાં બહુ મોટું આવેલું છે। મંડોર જે ધામ છે ને ત્યાં આગળ કાળા ભૈરવ દાદાનું અને ગૌરા ભૈરવ દાદાનું મંદિર છે, અને આ માતાજીનું મંદિર છે, સચ્ચિયાઈ માતા મંદિર છે। તો તમે જોઈ શકો છો અહીંયા એમની પણ મૂર્તિ છે, અને મારા ખાસ મિત્ર હિતેશભાઈ છે, એમના કુળદેવી છે મારા ખ્યાલથી, અને અહીંયા અલગ અલગ રીતે દાદાના તમામ ચિત્રો છે। બહુ સારું એવું મંદિર છે। તો તમે લોકો પણ જો અત્યારે ઊંડું કાશ્મીર અંદર આપણે અહીંયા લઈ લઈએ તો ભાઈ, અહીંયા જો દાદાના જે મેન મંદિર છે ત્યાં આગળ બહુ મોટા પાયે ઘોડો પણ મૂકેલો છે દાદાનો, તો આપણે એમના પણ દર્શન લઈ લઈએ, કેમ કે ભાઈ આમને પણ દાદાના બહુ શોખીન હતા, અને વિડીયોની તમને તમામ અહીં માહિતી મળી જાય। અને જે હા તમને જે કહેવાનું છે હું તમને બતાવી દઉં કે મેન જે સ્થળ છે, ચલો એની